આ વર્ષ તમારા માટે આશીર્વાદોથી ભરાયેલું વર્ષ રહેશે. વિશ્વાસ કરો મારા પુત્ર, મારી પુત્રી. તમે માંગશો તો તમને મળશે, તમે શોધશો તો તમને જડશે, તમે ખટખટાવો તો તમારા માટે ઉઘાડશે. તો પ્રભુ જે તમને આપવામાં આવવાનું છે તે આશીર્વાદ પોતાના હાથમાં રાખીને તૈયાર છે. તમારે જે કરવાનું છે, જો તમે તે કરશો તો પ્રભુનો આશીર્વાદ તે ચોક્કસ ભરપૂરી સાથે, બહુતાયત સાથે તમે પ્રાપ્ત કરી શકો છો. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી તમને દરેકને નવા વર્ષની શુભેચ્છાઓ. આ વર્ષ 2026નું વર્ષ તમારા દરેક માટે ચમત્કારનું વર્ષ રહે, આશીર્વાદોથી ભરાયેલું એક વર્ષ રહે, દરેક બાજુથી તમારા માટે ભલાઈ રહે તેવું એક વર્ષ રહે, તમારી અપેક્ષિત ભલાઈઓ જે છે તે પૂર્ણ થાય તેવું એક વર્ષ રહે. પ્રભુ ઈસુ તમને પરિપૂર્ણ આશીર્વાદ આપે તેના માટે હું તમારા માટે પ્રાર્થના કરું છું. આ વર્ષ તમારા માટે આશીર્વાદોથી ભરાયેલો એક વર્ષ રહેશે. આ વિશ્વાસ કરો, કેમ કે તમને આશીર્વાદ આપવાવાળા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારી સાથે છે ને. આ સમયે તે જ તમારી સાથે વાત કરવાના છે. આ નવા વર્ષ માટે પ્રભુએ આપણા માટે કયું વચન રાખ્યું છે અને તે વચનના આશીર્વાદ કયા કયા છે, તેને કેવી રીતે પ્રાપ્ત કરવાનું છે. દરેક નવા વર્ષમાં અમારી ઈસુ છોડાવે છે સેવકાઈમાં. તેના માટે સ્તુતિ કરીએ છીએ, અમે પ્રાર્થના કરીએ છીએ અને સેવકાઈ માટે ઊભા થવાવાળા, સેવકાઈ સાથે જોડાવાવાળા દરેક માટે પ્રાર્થના કરીને બધા મળીને પ્રતિજ્ઞા અને વચન પ્રભુથી માંગીને પ્રાપ્ત કરીએ છીએ. તે વચનને બોલીને બધાનો ઉત્સાહ વધારીને પ્રાર્થના કરીએ છીએ અને તેવી જ રીતે એવો આશીર્વાદ આપે છે. આવી રીતે આપણે જોઈએ છીએ અને નિરંતર તેનો અનુભવ કરીએ છીએ. પાછલા વર્ષમાં પ્રભુએ કહ્યું, હું તારા સ્થાન પર આવીને તને આશીર્વાદ આપીશ. અનેકોના જીવનમાં ઈશુએ પ્રત્યક્ષ રૂપમાં આવીને તેમની સાથે મળીને, તેમના ઘરમાં તેમને મળીને ચમત્કાર કર્યા. જ્યારે મેં આ સાક્ષીઓ સાંભળું છું તો પ્રભુની સ્તુતિ કરું છું. આ વચન મારા માટે છે. આવી રીતે વિશ્વાસ રાખીને જ્યારે તમે પ્રાર્થના કરશો ત્યારે જ તે વચનનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકશો. મને આમાં વિશ્વાસ નથી, પ્રભુ મારી સાથે રહેતા નથી. દરરોજ બાઇબલ વાંચું છું, પ્રાર્થના કરું છું, આટલું પૂરતું ચામ વિચારો છો તો આમાં ખોટું નથી. આ પણ તમારો વિશ્વાસ છે. તમારા વિશ્વાસના અનુસાર તમને પ્રભુ આશીર્વાદ આપશે. પરંતુ પરમેશ્વરનું આ વચન મારા માટે છે. આવી રીતે વિશ્વાસ રાખીને જ્યારે પ્રાર્થના કરશો તો તે વચનનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકશો. ઠીક છે, તો આ વર્ષ માટે પ્રભુએ કયું વચન મૂક્યું છે તેના માટે પવિત્ર મતથી રચિત સુસમાચાર, તેનો 7મો અધ્યાયની 7મી કલમ, માથી 7:7. શોધો, માંગો, આવી વાત કહેવામાં આવે છે. તે જ વાળું વચન ઈસુ ખ્રિસ્ત ખૂબ જ અદ્ભુત વાત કહી રહ્યા છે. માંગો તો તમને મળશે, શોધો તો તમને જડશે, ખટખટાવો તો તમારે માટે ઉઘાડશે. પ્રભુ કહી રહ્યા છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે માંગશો તો તમને તે મળશે, તમે શોધશો તો તે તમને જડશે, ખટખટાવો તો તમારા માટે ઉઘાડવામાં આવશે. તો પ્રભુ જે તમને આપવા જઈ રહ્યા છે તે આશીર્વાદ પોતાના હાથમાં રાખીને તૈયાર છે. તમારે જે કરવાનું છે, જો તમે તે કરશો તો પરમેશ્વરનો આશીર્વાદ ચોક્કસ ભરપૂરી સાથે, બહુતાયત સાથે તમે પ્રાપ્ત કરી શકશો. 3 કાર્યો પ્રભુ કહી રહ્યા છે, માંગો, શોધો અને ખટખટાવો. તમે આવું કરશો તો તેનું પ્રતિફળ હું તમને આપીશ, આમ વચન આપે છે. તો તમારે તમારો આશીર્વાદ માંગીને આ પ્રાર્થના કરવી પડશે. આમ પ્રભુ ઈચ્છા રાખે છે અને તેના માટે જ પ્રભુએ તમને આ વચન આપ્યું છે. આ 3 બાબતો પોતાના મનમાં બેસાડી લો. સૌથી પહેલા પ્રભુ જે વાત કહી રહ્યા છે, માંગો તો તમને તે મળશે. મારા પુત્ર, તમને શું જોઈએ છે? મારી પુત્રી, તમને શું જોઈએ છે? તમે માંગો, હું તમને તે આપીશ. આમ પ્રભુ કહી રહ્યા છે. તેથી તમારે બોલીને માંગવું પડશે. હવે પ્રભુથી ભલાઈ પ્રાપ્ત કરવા માટે કેટલાક લોકો આવે છે, પ્રાર્થના કરવાની છે, આવી રીતે કહે છે. શેના માટે પ્રાર્થના કરવાની છે? કહેશું તો ચૂપચાપ રહેશે, કંઈ પણ બોલ્યા વગર એમ જ ઉભા રહેશે. તેની સાથે જે બીજા હોય છે તે બોલતા હોય છે. આ લોકો કશું બોલશે નહીં. આવા લોકોને પણ મેં જોયું છે. તો મોં ખોલીને જ્યાં સુધી માંગશો નહીં કે તમને શું જોઈએ છે, અમે લોકો કેવી રીતે જાણી શકશું? પ્રભુ તો બધું જાણે છે ને, તે દરેકના વિશે જાણે છે ને. આવી રીતે બોલીને તે પ્રભુ ઉપર નાખી દે છે. પરંતુ પ્રભુ સ્વયં શું કહે છે? હું સઘળું જ જાણું છું, પરંતુ તારે માંગવું પડશે.
તને શું જોઈએ છે હું જાણું છું, તો પણ જો તું માંગશે તો હું તને આપીશ. આ પ્રકારે પ્રભુ વચન આપે છે. તેથી તમારે મોં ખોલીને માંગવું પડશે. કેવળ એટલું જ નહીં, વિશ્વાસથી માંગવું પડશે. ઈશુના નામથી માંગવું પડશે. ઈશુનું નામ પોકારવું પડશે. યોહાન 14મા અધ્યાયના 14મી કલમની અંદર ઈશુ શું કહી રહ્યા છે? જો તમે મારે નામે કંઈ મારી પાસે માંગશો તો તે હું કરીશ. ઈશુ કહીને તેમના નામથી જો કશું માંગશો તો જે પણ માંગશો તે તેવું કરશે. આવી રીતે પ્રભુ વચન આપે છે. તેવી જ રીતે માથી 21:22માં જે પણ કાર્ય માટે તમે પોકાર કરશો તેમાં વિશ્વાસ કરો. જે પણ તમે પ્રાર્થનામાં વિશ્વાસથી માંગશો તે સઘળું તમને મળશે. તો મોં ખોલીને માંગવું પડશે. ઈશુનું નામ પુકારીને માંગવું પડશે. વિશ્વાસથી માંગવું પડશે. બસ આટલું જ. અને સરળતાથી તમે પ્રભુ પાસેથી ચમત્કાર અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો. અને એટલા જ માટે પ્રભુ તમારી સાથે વાત કરે છે કે મારા પુત્ર, મારી પુત્રી, તને શું જોઈએ છે તું માંગ. આમ પ્રભુ કહે છે, તમે જેવી રીતે માંગશો તરત તમે પ્રભુ પાસેથી પ્રાપ્ત કરશો. પવિત્ર બાઇબલમાં તમે જુઓ, માર્ક તેનો 10મો અધ્યાય તેની 47 અને 48 કલમ જ્યારે તમે વાંચશો તો બાર્તિમાઈ નામનો એક આંધળો વ્યક્તિ રસ્તાની કોરે બેસીને તે ભીખ માંગતો હોય છે. ઈશુ તે રસ્તામાંથી જાય છે તે જાણતાની સાથે જ સૌથી પહેલા તે પોકારે છે, ઓ ઈશુ, દાઉદના દીકરા. આવી રીતે કહીને પોકારે છે. અને આવી રીતે નામ લઈને પોકારતાની સાથે શરૂઆતમાં ઈશુને સંભળાતું નથી, કેમ કે લોકોની ખૂબ જ મોટી ભીડ હતી. તો તે હજુ વધારે જોરથી બૂમ પાડે છે અને તેના પોકારતાની સાથે ઈશુ ઊભા રહે છે અને તેને બોલાવે છે. અને તે આવે છે ત્યારે ઈશુ કહે છે કે તું શું ચાહે છે કે હું તારા માટે કરું? બોલ, તને શું જોઈએ છે? તું એ પોકાર્યું છે ને, માંગ. તો તેણે પોતાના મોંથી કહેવાનું છે, મને શું જોઈએ છે તમે તે જાણતા નથી પ્રભુ. આવું ન કહ્યું. તેણે કહ્યું, હું દેખતો થાઉં. ઈશુ બધું જાણે છે, પરંતુ તમે શું ચાહો છો તે તમારા મોંથી તમારે બોલવું પડશે. આવું તે ઈચ્છા રાખે છે. એટલે તો માંગો તમને મળશે, આવી રીતે તે કહે છે. તો તમારે માંગવું પડશે. તેણે માંગ્યું અને પ્રભુએ તરત તેને ચમત્કાર કરીને આંખોની દ્રષ્ટિ પાછી આપી અને આનંદિત કરીને તેને પાછું મોકલ્યું. આવી રીતે આપણે જોઈએ છીએ. માથી 9મા અધ્યાયની 27મી અને 28મી કલમ જ્યારે વાંચીએ છીએ ત્યારે બે આંધળા વ્યક્તિઓએ ઈશુનું નામ લઈને પોકારે છે, હે દાઉદની સંતાન, અમારા પર દયા કર. તો ઈશુએ તેમણે હે દાઉદની સંતાન આવી રીતે આ નામથી પોકાર્યું. તેમના નામથી તે પોકારીને તેમને બોલાવે છે. ત્યારે પ્રભુ કહે છે, શું તમને વિશ્વાસ છે કે હું આ કરી શકું છું? આમ પૂછે છે. હા પ્રભુ, વિશ્વાસ કરીએ છીએ. આવું કહેતાની સાથે ઈશુ ચમત્કાર કરે છે. તો તમારે પોકારવાનું છે, એટલે કે મોં ખોલીને માંગવાનું છે. ઈશુના નામથી તમારે માંગવાનું છે અને સંપૂર્ણ વિશ્વાસથી માંગવાનું છે. તમે જે માંગશો તે પ્રાપ્ત કરશો. શું સાજાપણું જોઈએ છે? કોઈ છુટકારો જોઈએ છે? કોઈ આશીર્વાદ જોઈએ છે? વિજય જોઈએ છે? કોઈ કાર્યમાં સફળતા જોઈએ છે? કોઈ પ્રકારની ભલાઈ જોઈએ છે? ભલે કશું પણ હોય, તમે ઈશુના નામથી પૂર્ણ વિશ્વાસથી મોં ખોલીને માંગશો તો અવશ્ય તે તમે પ્રાપ્ત કરશો. પ્રભુ તમને આપવા માટે તે તૈયાર છે. તમે પવિત્ર બાઇબલમાં જોશો, માથી 8મો અધ્યાય તેની પહેલી 3 કલમ, કોઢથી ગ્રસિત એક માણસ ઈશુના પાસે આવીને પ્રભુ પાસે આવીને પોકારે છે અને માંગે છે. તેના માંગવાના કારણે તેણે સાજાપણું પ્રાપ્ત કર્યું. તે જ માથી 8મા અધ્યાયની 5મી અને 6ઠ્ઠી કલમ જ્યારે વાંચશો, એક સુબેદાર આવીને પોતાના સેવક માટે સાજાપણું માંગે છે. સાજાપણું, ચમત્કાર, તેના માટે તે આશીર્વાદ માંગે છે. અને પ્રભુ જે પણ તે માંગે છે તેના પર તેના વિશ્વાસને જોઈને તેના માટે ચમત્કાર કરીને તેના સેવકને સાજાપણું આપ્યું. આ પ્રકારે આપણે જોઈએ છીએ. માથી 15મો અધ્યાય તેની 22મી કલમ જો શરૂઆતથી વાંચશું તો એક કનાની સ્ત્રી તે આવીને પોતાની દીકરી માટે ઈશુ પાસે દોહાઈ કરે છે. તે માંગે છે. તે ડાઈને કહે છે કે દાઉદની સંતાન, મારી દીકરી ઉપર દયા કર, મારી દીકરીની સહાયતા કર. દીકરીને દુષ્ટાત્મા ખૂબ જ સતાવે છે. તે ખૂબ જ દુઃખી છે. ઈશુએ ઉત્તર આપ્યો અને તે દીકરીને છુટકારો અપાવ્યો. માથી 17મા અધ્યાયની 15મી કલમની અંદર એક પિતા પોતાના દીકરા માટે ઈશુ પાસે આવીને માંગે છે. ઈશુ તેની પ્રાર્થનાનો ઉત્તર આપીને તેના દીકરાને સાજાપણું આપે છે. તો ઈશુ પાસે આવીને પોકાર કરીને વિશ્વાસ કરવાવાળા દરેક લોકોએ ચમત્કાર પ્રાપ્ત કર્યો. કોઈ પણ તેમની પાસેથી ખાલી હાથ ન ગયું.
તો તમારા જીવનની અંદર પણ આજે એક ચમત્કાર થવાનો છે. હરેક દિવસે ચમત્કાર તે થવાના છે. તે જુઓ, આ પૂર્ણ વર્ષ તમારા માટે અદ્ભુત ચમત્કારોનો વર્ષ થવાનો છે. તમે પૂરા વિશ્વાસ સાથે માંગીને દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. એટલા માટે તો માંગો તમને મળશે, આવી રીતે પ્રભુ કહે છે. તો વિશ્વાસ સાથે જ્યારે માંગો છો તો ચોક્કસ પ્રભુ ચમત્કાર આપણા માટે કરશે, ચોક્કસ તે કરશે. હવે જુઓ, કોઈમ્બતુરમાં એક ભાઈ રહેતા હતા. સુડલમની તેમનું નામ હતું. તે ભાઈને એક સમસ્યા હતી. 20 વર્ષથી તેમને જમણા કાનથી સંભળાતું ન હતું. એક કાનથી 20 વર્ષથી સંભળાતું ન હતું અને પાછલા 2 વર્ષોથી તેમને આંખોની સમસ્યા હતી. તેમની આંખોની દ્રષ્ટિમાં ક્ષતિ હતી. તેમનું મન કેટલું દુઃખી થઈ ગયું હશે ને. એક કાનથી સંભળાતું ન હતું અને હવે આંખોની દ્રષ્ટિ પણ ઓછી થઈ ગઈ. ખૂબ જ દુઃખી થઈ ગયા. પરંતુ તે ખૂબ જ ભક્તિવાન હતા. તે બેન ખ્રિસ્તી હતા. પોતાના કુળ દેવતા પર વિશ્વાસ કરીને, તેનું મંદિર બનાવીને, પૂજા પાઠ કરીને, ત્યાં બલિદાન ચઢાવીને, હવન કરાવવું, પૂજા પાઠ કરવું, આ બધાની અંદર ખૂબ જ વિશ્વાસ હતો. પોતાની ભક્તિને બહાર પ્રગટ કરવા માટે તે શરમાતા ન હતા. પોતાની ભક્તિને બહાર પ્રગટ કરવા માટે તે વધારતર લોકો આવું કરતા હોય છે. તે આટલા ભક્તિવાન હતા. અઠવાડિયામાં 2 દિવસે પોતાના કુળદેવતાની પૂજા પાઠ તે કરતા હતા અને દેવતાઓની પૂજા કરતા હતા. તેમના ઘરમાં તેમના 2 બાળકોએ ઈશુને સ્વીકારીને ચર્ચમાં જવાનું શરૂ કર્યું અને આ ભાઈએ તેમને રોક્યું નહીં, કેમ કે તે ખૂબ જ શ્રદ્ધાવાળા હતા. ઠીક છે, તમારી તેમાં શ્રદ્ધા છે, મેં મારા કુળદેવતામાં શ્રદ્ધા રાખું છું. તે બાળકને લઈને ચર્ચમાં છોડી જતા. તેમાં કોઈ પણ રૂકાવટ ઉત્પન્ન ન કરતા. પરંતુ એક દિવસ તેમના બાળકોએ નાલુમા વાડીમાં પ્રાર્થના કરવા માટે જ્યારે નીકળ્યા ત્યારે કહ્યું કે તમે અમારી સાથે આવો. તમે ત્યાં આવીને માત્ર જોજો, ત્યાં ખૂબ જ ભીડ આવે છે. ત્યાં શું થાય છે તે જોવા માટે માત્ર તમે અમારી સાથે આવો. ઠીક છે, બાળકો આટલા પ્રેમથી બોલાવે છે. આવી રીતે બોલીને તેમની સાથે જઈને આવું છું. ત્યાં જઈને માત્ર ત્યાં ફરીને આવી જઈશ. અને તે ભાઈ ત્યાં આવે છે. તે આવીને પ્રાર્થના સભામાં બેસે છે. ત્યાં હજારોની સંખ્યામાં ભીડ પ્રાર્થના કરે છે. આ બધું જોઈને તેને આશ્ચર્ય થયું. કેટલા લોકો અહીં આવે છે એટલે કે કોઈને કોઈ વાત ત્યાં હશે જ. આવી રીતે તેણે વિચાર્યું. તો ઈશુનો સંદેશ આપીને જ્યારે પ્રાર્થનાનો સમય આવ્યો તો ઈશુ કહીને પુકારશો તો ઈશુ ચમત્કાર કરી આપશે. તમે પુકારશો, તમે પ્રાર્થના કરો. જ્યારે આવી રીતે કહ્યું અને હું લોકોને આ બધું સમજાવતો હતો, આ ભાઈએ જોયું કે બધા લોકો પ્રાર્થના કરી રહ્યા છે. બધા જોઈ રહ્યા છે, પ્રાર્થના કરે છે. કેટલા લોકો પ્રાર્થના કરી રહ્યા છે. ચોક્કસ આમાં કોઈને કોઈ વાત હશે. મને પણ કેટલા વર્ષોથી આ કાનથી સંભળાતું નથી. હું પણ પોકાર કરીશ બોલીને, આંખો બંધ કરીને પહેલી વાર, હે ઈશુ, 20 વર્ષથી મને આ કાનથી સંભળાતું નથી. શું મારા કાનને તમે ખોલી દેશો? આવી રીતે કહીને પ્રાર્થના કરી. આ ક્યારે પ્રાર્થના કરશે? હું ક્યારે આના માટે ચમત્કાર કરીશ? આવી રીતે ઈશુ બોલીને રાહ જોતા હતા. હે ઈશુ, તમે શું મારા કાનમાં ચમત્કાર કરશો નહીં? મારો આ કાન તમે ખોલી નાખો. આવી રીતે કહેતાની સાથે પ્રભુનું સામર્થ્ય તેને સ્પર્શે છે અને તરત તેનો કાન તે ઉઘડી ગયો. તે જુએ છે પાસમાં જ પ્રાર્થના કરે છે. અવાજ સંભળાય છે. બધું સાફ સાફ સંભળાય છે. તેને ખૂબ જ આશ્ચર્ય થયો. 1 જ મિનિટ થયો. ઈશુનું નામ લઈને મેં જ્યારે માંગ્યું તરત પ્રભુએ મને ઉત્તર આપી દીધો. તો હવે હું મારી આંખો માટે પ્રાર્થના કરીશ. પ્રાર્થના કરતી વખતે તેની અંદર વિશ્વાસ ઉત્પન્ન થઈ ગયો અને કહ્યું, મારી આંખો ઠીક કરી દો. 2 વર્ષથી મને સારી રીતે દેખાતું નથી ઈશુ. આવી રીતે બોલીને માંગ્યું. પ્રભુના સામર્થ્ય સ્પર્શ કર્યું. 2 ચમત્કાર. જે કાન બંધ હતું તે ખુલી ગયું અને આંખોથી સાફ સાફ દ્રષ્ટિ તે પાછી આવી ગઈ. કેટલી આનંદની વાત છે! શું તમે તે જોયું? તો આ કેવી રીતે પ્રાપ્ત કર્યું? ઈસુ પાસેથી માંગીને તેમણે પ્રાપ્ત કર્યું. તમે માંગશો તો તમારા માટે પણ ચમત્કાર કરશે. તમારા માટે હું માંગીશ તો કહેશે કે પહેલા તેને કહેવા માટે કહે. આવી રીતે જ તે કહેશે. તો તમે પોતે પ્રાર્થના કરશો અને તમારા માટે જ્યારે હું પણ પ્રાર્થના કરીશ તો તેનાથી લાભ થશે. એટલા માટે તમારે માંગવાનું છે. આજે જ તમે માંગો. તમને શું જોઈએ છે? સાજાપણું જોઈએ છે? છુટકારો જોઈએ છે? માંગો. ઈશુ કહીને તમે માંગો. વિશ્વાસથી તમે માંગો. તમે ચોક્કસ ચમત્કાર જોશો. હજુ એક ભાઈ છે, તે તમે જુઓ. તે જે ભાઈ છે તે તિરુપત્તુરનો રહેવાવાળો ભાઈ છે અને તેનું નામ છે તિરુમાલિયન અને તે પણ બિન ખ્રિસ્તી જ હતો. ખૂબ જ ભક્તિવાન તે હતો. તેની એક સમસ્યા હતી. 15 વર્ષથી કોઈ પણ સંતાન ન હતું.
તે ખૂબ જ મોટી સમસ્યા હતી. ઘણા બધા લોકો ઓછામાં ઓછા આ વર્ષે સંતાન સુખનો આશીર્વાદ મળશે આવી રીતે બોલીને રાહ જોઈ રહ્યા છે ને. આ સાક્ષીને ધ્યાનથી સાંભળો. તેમને 15 વર્ષથી કોઈ પણ સંતાન ન હતું. તે ખૂબ જ દુઃખી હતો. બીજા તેના મસ્કરી કરતા, તેને તાના મારતા, ખૂબ જ ખોટું બોલતા હતા અને તેના કારણે સૌથી પહેલા તેણે ડોક્ટરને જઈને બતાવ્યું. ઘણી બધી જગ્યાએ જઈને તેમણે ઈલાજ કરાવ્યો, પૈસા ખર્ચ કર્યા, છતાં પણ કોઈ સફળતા મળી નહીં, આશીર્વાદ મળ્યો નહીં. હવે ઈશ્વરનો જ ભરોસો છે. આવી રીતે બોલીને જે કોઈએ પણ જ્યાં પણ જવા માટે કહ્યો તે બધી જગ્યાએ પર તે ગયો. પૈસા ખર્ચ કર્યા. પત્ની સાથે તે ત્યાં જઈને પૂજા પાઠ કરતો. ઘણી બધી જગ્યાએ ગયો, ઘણા બધા દેવી દેવતાઓ પાસે, જેમણે જે કહ્યું તે બધું જ કર્યું, સઘળું જ કરીને જોઈ લીધું. જઈને મંદિરમાં દર્શન કર્યું, છતાં પણ કોઈ આશીર્વાદ તેઓ જોઈ શક્યા નહીં. લોકો ભૂત પ્રેત વિશે, અંધવિશ્વાસના વિશે બોલતા હોય છે ને, તેવી રીતે તાંત્રિક પાસે જાઓ, તમને આશીર્વાદ મળશે. જ્યારે બોલ્યું તો તે તાંત્રિક પાસે પણ ગયા. તાંત્રિકે હજારો રૂપિયા તેની પાસેથી લીધા. મંત્ર વાંચીશ, તાવીજ આપીશ, આવી રીતે કહ્યું. તે બધું કરીને જોયું, પરંતુ કોઈ ફાયદો ન થયો. હવે બધી જગ્યાએ અસફળતા, દગો, એક ખૂબ જ મોટી નિરાશા ઉત્પન્ન થઈ. ડોક્ટરોએ હાથ ઊભા કરી દીધા હતા. દેવી દેવતાઓએ સાથ ન આપ્યું. તંત્ર મંત્રથી પણ કશું ન થયું. મન ઉદાસ થઈ ગયું. હવે મરી જવું જ સારું છે. આવી પરિસ્થિતિ આવી ગઈ અને તે જીવનથી ચીડાઈ ગયો. ત્યારે અચાનક તેણે વિચાર્યું, બધા ઈશ્વરોને પોકારી જોયું છે, જેણે પણ જ્યાં જવા માટે કહ્યું. બધા મંદિરમાં ગયા, દેવી દેવતાઓની પૂજા કરી, કશું પણ ન થયું. આ ખ્રિસ્તી લોકોનો એક ઈશ્વર છે ને, ઈશુ ખ્રિસ્ત, તેને પોકારને હજુ સુધી જોયું નથી. ઠીક છે, પોકારને જોઈ આવી રીતે બોલીને જેવી તેની ઈચ્છા થઈ તેણે પત્નીને કહ્યું, આપણે બધા દેવી દેવતાઓને જોઈ લીધું. આ ઈશુ જે ઈશ્વર છે, ખ્રિસ્તીઓનો ઈશ્વર, એકવાર ત્યાં પણ પોકાર કરીને જોઈએ બોલીને. ઠીક છે, પરંતુ તેમના વિશે જાણકારી ક્યાં મળશે? ત્યારે તેમને ખબર પડ્યું કે આવો પ્રાર્થના કરીએ, આવો એક કાર્યક્રમ થાય છે અને તે ટીવી પર આવે છે. અને જ્યારે તે કાર્યક્રમ જોવા લાગ્યા તો તેમને ઈશુ વિશે બધી જાણકારી લીધી. કેટલા અઠવાડિયોથી લગાતાર જોઈ રહ્યા હતા ને, ઈશુ વિશે ઘણી બધી જાણકારી તેઓ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. એક દિવસ સંતાન સુખના આશીર્વાદ માટે જ્યારે પ્રાર્થના કરી રહ્યો હતો તો પતિ પત્ની બંને રડતા રડતા ઈશુને પોકાર કરી. ઈશુના સમક્ષ તેમણે પોકાર કરી, હે ઈશુ, તમારા નામથી અમારા જીવનની અંદર એક સંતાન સુખ આપો. પ્રભુએ તે પ્રાર્થના સાંભળીને આશીર્વાદ આપ્યો. પ્રભુએ તેમને સંતાન સુખ આપીને તેમને આનંદિત કર્યું. દુઃખ દૂર થયું, અપમાન દૂર થયું, જે દગો હતો તે બધું દૂર થયું. એક ખૂબ જ મોટી સંતુષ્ટિ મળી અને તે જ પ્રભુ તમારા માટે કરવાના છે. એટલા માટે આજે જ તમે વિશ્વાસથી માંગો. જે માંગશે તેને મળશે, આમ પ્રભુ કહે છે. જે કોઈ પણ માંગશે તેને મળશે. પ્રભુ જે છે, કેવી વિચારધારણા છે, કેવી જાતિ છે, કયો ધર્મ છે, કયા પરિવારથી સંબંધ રાખે છે, આ બધું કશું જોતા નથી. તે તમારું હૃદય જોઈ છે, વિશ્વાસ છે. જો તમે ખરા મનથી તેમને પોકાર કરી રહ્યા છો તો કેવળ તે જોઈને પ્રભુ તમારા માટે ચમત્કાર કરશે. દરેક દિવસ ચમત્કાર થશે. વિશ્વાસથી તમે માંગીને પ્રાપ્ત કરવાની આદત પાડો. બીજી વાત પ્રભુ કહે છે, જો તમે શોધશો તો તમને જડશે. આપણે શું શોધવાનું છે? જો કશું ખોવાઈ જાય તો તેને શોધવાનું છે. કોઈ વસ્તુ જ્યારે ખોવાઈ જાય છે તો તેને મેળવવા માટે કહેવામાં આવે છે કે શોધો, ખૂબ જ સારી રીતે શોધો. અહીં શોધો તો તમને જડશે, આવી રીતે પ્રભુ કહે છે. તો અહીં કઈ વાત કહેવામાં આવે છે? યર્મિયા 29મો અધ્યાય તેની 13મી અને 14મી કલમ જ્યારે તમે વાંચશો તેમાં પ્રભુ એક વાત કહે છે, તમે મને શોધશો ને તમે તમારા ખરા હૃદયથી મને ઢૂંઢશો, ત્યારે હું તમને મળીશ. વળી યહોવા કહે છે, હું તમને મળીશ. સ્વયં પ્રભુ કહે છે કે તમે મને શોધો. તમે પૂરા હૃદયથી જ્યારે મને શોધશો ત્યારે હું સ્વયં પ્રગટ થઈશ. આવું જ તો તે કહે છે કે હું તમારી સામે આવીશ, હું પ્રગટ થઈશ. આવી રીતે તે કહે છે. તો આપણે ઈશુને શોધવાનું છે, તેમના દર્શને શોધવાનું છે. આવું કહીને બીજો કાળ વૃત્તાંત 7:14 આપણે એવી રીતે જ વાંચીએ છીએ, તેમના દર્શનના ખોજી થાવ. વધારેતર લોકો તેમના આશીર્વાદ શોધે છે, તેમના હાથોના દ્વારા ભલાઈ પ્રાપ્ત કરવા તે ઈચ્છા રાખે છે, પરંતુ આપણે તેમને શોધવાનું છે, કેમ કે તે જ બધું છે, મહિમાવંત છે. તે આપણી સાથે રહેશે તો બધું આપણી સાથે છે, આટલું પૂરતું છે. તો આપણે તેમને શોધવાનું છે. દાનિયેલ 9મો અધ્યાય તેની 13મી કલમ જોશો તો દાનિયેલ પોતાના વૃદ્ધાવસ્થાની ઉંમરમાં પણ તે પ્રભુને શોધવા માટે ઉપવાસ રાખે છે કે મારે પ્રભુને જોવાનું છે, તેમની સાથે વાત કરવી છે, પ્રભુ સાથે વાત કરવી છે, એટલા માટે તે શોધે છે. તો પોતાના પૂર્ણ મનથી
તમે પોતાના પૂરા હૃદયથી મને શોધશો તો શોધીને તમે મને પામશો. પરંતુ કેટલાક લોકો કહે છે કે ઈશ્વરને ક્યાં જોઈ શકાય છે? કોઈએ ઈશ્વરને જોયું, ઈશુને જોયું, આવી રીતે કોઈ કહે છે તો વિશ્વાસ ન કરતા આવું એક દગો છે. તેના માટે એક વચન આપવામાં આવ્યું છે. યોહાન 1 અધ્યાય તેની 18મી કલમ. ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. આ એક વચન બતાવીને જ પરમેશ્વરને કોઈએ ક્યારે પણ જોયું નથી. તે આવી રીતે જ બોલીને દગો આપી રહ્યા છે. ઈશ્વરને કોઈ જોઈ શકતું નથી, પરંતુ પ્રભુ કહે છે તમે પૂરા મનથી મને શોધશો તો હું મળીશ, સ્વયંને પ્રગટ કરીશ. આવી રીતે પ્રભુ વચન આપે છે. તેમાં સાચું શું છે? તો પ્રેરિતોના કૃત્ય 9મા અધ્યાય, તેમાં શાઉલ નામના યુવાન પુરુષને ઈશુએ દર્શન આપ્યું તો તે એકદમ પ્રકાશમાં પ્રગટ થયા અને સામસામે વાત કરી અને તેના જીવનને બદલીને તેને પોતાનો સેવક બનાવ્યો. એનો અર્થ છે પરમેશ્વર માણસ સાથે મળે છે તે સાચું છે. જો પૂરા મનથી તમે તેને શોધશો તો તે સ્વયં પ્રગટ થશે તે સાચું છે. તેમને જોઈ શકાય છે, દર્શન મેળવી શકાય છે, તેમની અવાજ સાંભળી શકાય છે, પરંતુ તેના માટે આપણે પોતાને તૈયાર કરવું ખૂબ જ જરૂરી છે. પોતાના પૂરા હૃદયથી શોધો, જિજ્ઞાસા સાથે શોધો, કોઈ પણ સ્વાર્થ વગર પ્રભુને શોધો, ત્યારે જ પ્રભુ પોતાને પ્રગટ કરશે. આજથી ઘણા સમય પહેલા, એટલે કે લગભગ 100 વર્ષ પહેલા, પંજાબમાં, ઉત્તરીય ભારતના પંજાબમાં લુધિયાણા શહેર પાસે એક જગ્યા છે રામપુર. તે એક ગામ છે. ત્યાં એક ખૂબ જ અમીર વ્યક્તિ રહેતો હતો. તેનો એક જ દીકરો હતો. નામ હતું સુંદર. તેની માં ખૂબ જ પૂજા પાઠ કરતી અને ખૂબ જ ભક્તિમાં રહેતી હતી. તો નાનપણથી જ નાના બાળકમાં ખૂબ જ ભક્તિ આવી ગઈ. તેને પોતાના ઈશ્વરની વાતો બતાવીને મોટું કર્યું. તો તેના મનમાં ઈશ્વરને જોવાની ઈચ્છા આવી ગઈ. ત્યારે અચાનક તેની માં મરી જાય છે. ત્યારે તે એક કુમારાવસ્થામાં હતો. તે માતાના પ્રેમથી વંચિત રહી ગયો, એટલા માટે મન ખૂબ જ દુઃખી હતું. જીવનમાં બધું ખતમ થઈ ગયું એવું એક આભાસ. તો હવે માની મમતાને પ્રાપ્ત કરવા માટે મારી પાસે એક જ સહારો છે અને તે છે ઈશ્વર. તો તે ઈશ્વરને શોધવા લાગ્યો. મમ્મીએ જે ઈશ્વર કહ્યું તેને શોધ્યું. તેના માટે તેણે ઘણા બધા ધાર્મિક ગ્રંથોને ખરીદી લીધા અને વાંચીને ઈશ્વરને શોધવા લાગ્યો. તેના માટે તે પૂજા પાઠ કરવા લાગ્યો, પરંતુ કોઈ પ્રકારનો લાભ થયો નહીં. ભારતમાં દરેક ધર્મનો પોતાનો ગ્રંથ હોય છે ને, ધર્મ સંબંધિત પુસ્તક હોય છે. તે બધી લાવીને વાંચવા લાગ્યો. બધા ઈશ્વરને પોકારીને જોઈ લીધું, પરંતુ તેના મનને તૃપ્તિ મળી નહીં. એટલા માટે તે ઈશ્વરને જ્યાં જોઈ ત્યાં શોધવા લાગ્યો હતો. મનમાં એક જિજ્ઞાસા કે મને ઈશ્વરને જોવું છે, તેની સાથે વાત કરવી છે, તે જ મારો સહારો છે, તે જ માતા પિતા સઘળું જ છે. અને તે શોધવા લાગ્યો, પરંતુ દરેક જગ્યાએ દગો મળ્યો. એટલા માટે તે ખૂબ જ ચીડાઈ ગયો ને તૂટી ગયો હતો. તેના ઘરમાં ઉપર એક રૂમ હતો. તે રૂમમાં જ રહેતો હતો અને તેણે કહ્યું કે કાલ સવાર સુધી જો કોઈ ઈશ્વર છે તો આવીને તે મને મળે. મારે તેને મળવું છે, વાત કરવી છે. જો નહીં મળશે તો હું ટ્રેનના પાટા પર જઈને આત્મહત્યા કરી લઈશ. આવી રીતે તેણે કહ્યું. આ પ્રકારે ઈશ્વરને શોધવાની ઈચ્છા તેના મનમાં હતી. રાત્રે તે પોતાના રૂમમાં બેસીને પ્રાર્થના કરી રહ્યો હતો. ઈશ્વર કોણ છે ખબર નહીં. ઘણા ઈશ્વરના વિશે, તેમના અવતાર વિશે પુસ્તકમાં તેણે વાંચ્યું હતું. ઘણી બધી જાણકારી મેળવી હતી. એટલા માટે શું આવું થશે, તેવું થશે, શું આવી રીતે થશે, કોઈ તો હશે. કોણ છે તે ઈશ્વર? મને તેને જોવું છે, મને તેનું દર્શન મેળવવું છે. એ જ મારા જીવનને સફળ કરી શકશે. આવા ભારે મનથી તે પોકાર કરે છે. રાત્રે તે આખો પોકાર કરે છે. કલાકો સુધી તે વિનંતી કરતો રહ્યો અને આવી રીતે જ સવારનો સમય થઈ ગયો. તેણે કહ્યું હતું સવાર સુધી, આ વાગ્યા સુધી ઈશ્વર મને મળવા જોઈએ. એટલું જ નહીં, સ્વયં પ્રગટ થઈને તે મારી સાથે વાત કરે, નહીં તો હું આત્મહત્યા કરીને હું મરી જઈશ. એવી રીતે ભારે મનથી તે શોધતો હતો. અને સવારે વહેલી સવારે ભારે મનથી જ્યારે પોકાર કરતો હતો તે જ સમયે અચાનક તેના રૂમની અંદર ખૂબ જ અજવાળું આવી જાય છે અને તે ગભરાઈને તે અજવાળાને જુએ છે. તે અજવાળામાં તેને એક રૂપ દેખાય છે અને તે રૂપ વાત કરે છે, હું છું ઈશુ, આકાશ અને પૃથ્વીનો સૃષ્ટિ કરતા. તું એ તારા પૂરા હૃદયથી મને શોધ્યું છે, એટલા માટે હું સ્વયંને પ્રગટ કરવા માટે આવ્યો છું બોલીને સ્વયંને પ્રગટ કર્યું. ઈશુને જોઈને તેને ખૂબ જ આનંદ થયો. તે ખૂબ જ ખુશ થઈ ગયો. તેણે વિચાર્યું પણ ન હતું કે ઈશુ તો વિદેશી ઈશ્વર છે, અમારો કોઈ સંબંધ તેની સાથે નથી. આમ વિચાર્યું, આપણા ભારતમાં જ કેટલા બધા દેવતા છે.
તેમાંથી આવીને મને કોઈ મળશે આવી રીતે વિચાર્યું હતું. પરંતુ ઈશુ જે સાચા પરમેશ્વર છે તે આવીને મળે છે. આ બધું જાણ્યા પછી તેના જીવનમાં એક મોટો બદલાવ આવી ગયો. પોતાનું પૂર્ણ જીવન તે ઈશુની સેવા માટે સમર્પિત કરીને લગ્ન કર્યા વગર સાધુ સુંદર સિંહ આ નામથી પૂર્ણ સંસારમાં તે સુસમાચારનો પ્રચાર કર્યો. અને તે પ્રભુના જને, પ્રભુના દર્શન અને પોતાના અનુભવ તે પોતાની પુસ્તકમાં લખેલા છે. હવે આ તમિલનાડુમાં રામનાથપુરમમાં એક યુવક, જો કે તેણે ખ્રિસ્તી પરિવારમાં જન્મ લીધો હતો, પરંતુ કુમાર અવસ્થાથી તે નાસ્તિક બનીને જીવતો હતો. એટલા માટે ઈશ્વરને ન માનવાવાળું એક સંગઠન છે તેમાં તે જોડાઈ ગયો હતો. ત્યાં જ તેઓ એકસાથે મળીને વાત કરતા હોય છે અને કહેતા હોય છે કોઈ ઈશ્વર નથી, બધા દારૂ પીવે છે, બીડી સિગરેટ પીતા હોય છે અને તેમાં જ તે પોતાનું જીવન વ્યતીત કરે છે. પરંતુ એક દિવસ ઈશુએ તેને ભેટ કરી. પ્રભુએ તેને મળીને સ્વયંને પ્રગટ કર્યું હતું અને હવે તેના અંદર ખૂબ જ ઉદ્ધાર પ્રાપ્ત કરવાની પ્રસન્નતા આવી. પાપોથી તેણે છુટકારો પ્રાપ્ત કર્યો. હવે તેની એક જ ઈચ્છા છે, મેં સાધુ સુંદર સિંહ વિશે બતાવ્યું ને. તેના પુસ્તક જ્યારે તે લાવીને વાંચવા લાગ્યો હતો ત્યારે તેમાં એક જિજ્ઞાસા આવી કે કેવી રીતે પ્રભુ ઈશુએ સ્વયંને એક માણસની સામે પ્રગટ કર્યું, મારા માટે પણ પ્રગટ થાય. આવી રીતે એક જિજ્ઞાસા તેની અંદર આવી અને એટલા માટે તે જિજ્ઞાસા સાથે પ્રાર્થના કરતો રહ્યો કે મને તમને જોવું છે, તમારા દર્શન મેળવવું છે, તમારી સાથે વાત કરવી છે પ્રભુ. આવી રીતે કહેવા લાગ્યો. એક દિવસ તેણે ઘરમાં કહ્યું કે આજે કંઈ પણ થઈ જાય, હું પરમેશ્વરની સામે પ્રતીક્ષા કરીશ, પ્રભુ મારી સાથે વાત કરીશ. કેટલો પણ સમય લાગે, કેટલા પણ દિવસ લાગે, કોઈ દરવાજો ખોલતો નહીં, મને ડિસ્ટર્બ કરતા નહીં. પાણીની બોટલ લઈને તે રૂમમાં મૂકીને દરવાજો બંધ કરીને પ્રભુને શોધવામાં લાગી ગયો કે હે પ્રભુ, તમારે મારાથી વાત કરવી પડશે. હવે જેમ કે લોકો રાજાને જુએ છે, પરંતુ દારૂડિયા લોકો તે રાજાની જેમ દેખાશે નહીં, તે અલગ ધૂનમાં હોય છે. તેવી જ રીતે પોતાના યજમાનને વધારેતર એક જ જગ્યાએ નોકર તેને જોઈ શકતા નથી, કેમ કે આવા ન જોવાવાળા સેવક લોકો પણ હોય છે. પરંતુ પરમેશ્વર મને પુત્ર પોતાની સંતાન કહે છે તો તે મારા પિતા થયા ને. જો મેં પિતાનો ચહેરો ન જોયો હોય તો શું તે બરાબર રહેશે? શું તમે પિતાને જાણો છો? પ્રભુને પોતાનો પિતા કહે છે. શું તેમને જોયું છે, વાત કરી છે? કોઈ પૂછશે તો મેં તેને શું ઉત્તર આપું? એટલા માટે તમારે મારી સાથે વાત કરવી પડશે. હું તમને જોવા માંગુ છું, મને આ અનુભવ જોઈએ છે. આવી રીતે પુકાર કરીને તે પ્રાર્થના કરે છે. ખૂબ જ વાર સુધી, કલાક સુધી તે પ્રાર્થના કરતો રહ્યો. પ્રભુના ચરણોમાં તે બેસીને પોતાના પૂરા મનથી, ભારી મનથી તે શોધે છે. એટલા માટે તે રૂમમાં એક ખૂબ જ મોટો પ્રકાશ આવ્યો, એક ખૂબ જ મોટી જ્યોતિ આવી અને તે જ્યોતિની વચ્ચે વીજળીની જેમ એક રૂપ તેને દેખાય છે. વીજળીની જેમ ચમકતો એક રૂપ તેને દેખાય છે. તેને ધ્યાનથી જોવા પર ખબર પડે છે કે તે જે છે તે ઈશુ છે અને તેની વચ્ચે ઈશુએ વાત કરવાનું શરૂ કર્યું. કેવળ શરૂઆત ન કરી, કેવળ પોતાને બહાર પ્રગટ કર્યું એવું જ નહીં, તેને એક ભવિષ્ય વક્તાની રૂપમાં તેનો અભિષેક કરીને પ્રભુ તેનો ઉપયોગ કરે છે. આપણા પ્રિય ભાઈ વિન્સન સેલ્વકુમાર, તેમના જીવનમાં પ્રકારની આ ઘટના ઘટી છે. જુઓ, પ્રભુએ પોતાને પ્રગટ કરીને, પોતાનું દર્શન આપીને મેં જ જીવંત પરમેશ્વર છું એવી રીતે પ્રગટ કર્યું છે. તો પ્રભુને પૂરા મનથી શોધશો તો તમે તેને પ્રાપ્ત કરી શકશો. મેં કહ્યું ને, યોહાન 1 અધ્યાયની 18મી કલમની અંદર પરમેશ્વરને કોઈએ પણ કદી જોયું નથી. આ વચને બોલવામાં આવે છે કે બાઇબલમાં લખ્યું છે ને, પરમેશ્વરને કોઈ જોઈ શકતું નથી. આવી રીતે કોણ બોલે છે ખબર છે? એવા ખ્રિસ્તી જે આળસુ હોય છે. પ્રાર્થના ન કરવાવાળા ખ્રિસ્તી લોકો આવી રીતે કહે છે. તે નામ માટે પ્રાર્થના કરીને જાય છે તેવા આળસુ લોકો. પ્રભુના ચહેરાને શોધવાનું છે, સમૂહમાં પ્રતીક્ષા કરવાની છે, અવાજ સાંભળવાની છે, આવો વિચાર તેમનામાં રહેતું નથી. પરંતુ તે જ વચનનો અંતિમ ભાગ વાંચીને જુઓ. એકાકી જનિત દીકરો કે જે પિતાની ગોદમાં છે તેમણે તેમને પ્રગટ કર્યા છે. ઈશુએ પિતાને બહાર પ્રગટ કર્યું છે. એટલે કે જે પિતા પરમેશ્વર છે, જે દેખાતા નથી, આકાશના આકાશમાં તે વિરાજમાન, તેમને જોઈ શકાતું નથી, તે આત્માના રૂપમાં છે. પરંતુ તેમને આપણી સમક્ષ પ્રગટ કરવા માટે ઈશુ મનુષ્ય રૂપમાં આવ્યા અને તેમને જોઈ શકાય છે, તેમના દર્શન થઈ શકાય છે, તેમની અવાજ સાંભળી શકાય છે. એટલા માટે તો પ્રભુ કહે છે, પછીના વચનમાં કહેવાયું છે કે ઈશુ ખ્રિસ્ત આપણી સામે તેમને પ્રગટ કરી રહ્યા છે. એટલા માટે શું ઈશુનું દર્શન તમે કરી શકો છો? તેમની અવાજ સાંભળી શકો છો?
તે તમારી સાથે રહીને તમને સલાહ આપીને માર્ગદર્શન આપી શકે છે. તે ખૂબ જ અદ્ભુત પ્રભુ છે. તેથી તમે જો પૂરા હૃદયથી તેમને શોધશો તો તમે તેમને શોધી શકશો. તે તમારી સાથે વાત કરશે, તે તમને ગાઈડ કરશે, તમારું માર્ગદર્શન કરશે. તમે તેનું દર્શન મેળવી શકો છો, અવાજ તે સાંભળી શકો છો. તો પોતાના પૂરા હૃદયથી તેમને શોધો, લાલસા સાથે શોધો, પૂરી ઈચ્છાથી તેમને શોધો, પરમેશ્વરને શોધો, વચનનું ધ્યાન કરીને તેમને શોધો. તમે તેમને મળી શકો છો. ઠીક છે. ત્રીજું જે છે, ખટખટાઓ તો તમારા માટે ઉગાડવામાં આવશે. હવે પ્રભુ કહે છે, મારા પુત્ર પુત્રી, તમે ખટખટાઓ તો તમારા માટે ઉગાડવામાં આવશે. આવું પ્રભુ કહે છે. આ શું દર્શાવે છે? જો તમે આવી રીતે જોશો તો લોકરચિત સુસમાચાર 11મો અધ્યાય તેની 5મી કલમની શરૂઆતમાં વાંચશો તો એક માણસ પોતાના પડોશમાં જ પોતાના મિત્ર પાસે જાય છે અને મિત્રનો દરવાજો ખટખટાવે છે. મિત્ર અંદરથી જ પૂછે છે કે શું વાત છે? મારો એક મિત્ર આવેલો છે, ઘરમાં જમવાનું નથી. જો તું મને 3 રોટલી આપશે તો હું લઈ જઈશ અને મારા મિત્રની જે ભૂખ છે તેને મટાડી દઈશ. આવી રીતે કહીને તે ઉધારમાં માંગે છે કે મને 3 રોટલી આપી દે. અને ઘરમાં જે છે અંદરથી જ તેને ઉત્તર આપે છે કે નહીં નહીં, હમણાં તો આવી ન શકે, હું પણ સૂઈ ગયો છું, બાળકો પણ સૂઈ ગયા છે, ઉઠીને આવી શકતું નથી, ડિસ્ટર્બન્સ થશે. અને તે ના પાડી દે છે. આવી રીતે કહ્યું તો પણ જે મિત્ર છે તે ખૂબ જ ભાવુકતાથી માંગે છે. તેની પાસે જઈને ખૂબ જ ભાવુકતાથી માંગે છે, ખૂબ જ વિનંતી કરે છે કે મારો મિત્ર એક આવેલો છે, તેને ખૂબ જ ભૂખ લાગી છે અને તે મારા ઘરે આવ્યો છે, મારે તેને ખવડાવવાનું છે. ભાવુકતાથી માંગ્યું એટલા માટે ઠીક છે, હું તને આપીશ, આવી રીતે બોલીને તે તેને આપે છે. આ પ્રકારે આપણે જોઈએ છીએ. અને આ પ્રકારે યેશુ શું કહી રહ્યા છે કે તમે લોકો ખટખટાવશો તો ખોલવામાં આવશે. આવી રીતે કહેવાનો અર્થ એ છે કે પોતા માટે નહીં, પોતાના મિત્રો માટે, પોતાના સંબંધીઓ માટે, તમારા ચારો તરફ જે લોકો છે તેમના માટે, ગામમાં જે લોકો છે તેમના માટે, અને જે લોકો શહેરમાં છે તે લોકો માટે, પોતાના દેશના લોકો માટે પરમેશ્વરનો દરવાજો ખટખટાવશો. ખટખટાવો, ખટખટાવો, કહો કે હે પ્રભુ, આ લોકો પર તમે દયા બતાવો, તેમને ક્ષમા કરો, તેમનો ઉદ્ધાર કરો, તે પણ તમારી સંતાન બને. આવી રીતે બોલીને દરવાજો ખટખટાવો. તો આવી રીતે બીજા લોકો માટે પ્રાર્થના કરવું, બીજા લોકોનો ભાર પોતાની ઉપર લઈને પ્રભુના સમક્ષ વિનંતી કરવી. આવી રીતે બીજા લોકો માટે તમે પ્રભુના સમક્ષ ઊભા રહીને તેમના ઘરનો દરવાજો ખટખટાવો, એટલે કે સ્વર્ગલોકનો દરવાજો ખટખટાવો, તો પ્રભુ અવશ્ય ઉત્તર આપશે. એટલા માટે 1 તિમોથી તેનો 2જો અધ્યાય તેની 1લી અને 2જી કલમમાં કહેવામાં આવ્યું છે કે બધા માણસો માટે પ્રાર્થના કરો. તમારા પડોશમાં જે રહે છે, સામે જે રહે છે, સાથમાં કામ કરવાવાળા મિત્રો, સંબંધીઓ, હમણાં પણ જે ભટકેલા લોકો ઈશુથી અજાણ્યા છે, હજારો લાખો લોકોના સંખ્યામાં આપણી સામે છે, તેમના માટે પ્રભુના સમક્ષ તમે જાઓ અને દરવાજો ખટખટાવો કે તેમનો ઉદ્ધાર થાય, તેમના માટે પ્રભુ પ્રગટ થાય. હે પ્રભુ, આ આત્માઓ મને જોઈએ છે. આવી રીતે નિરંતર જ્યારે તમે વિનંતીઓ કરશો તો ચમત્કાર થશે. એટલું જ નહીં, દેશ ચલાવવાવાળા જે રાજનેતાઓ છે, જે અધિકારમાં છે, તેમના માટે પણ વિનંતી કરવાની છે. આ પ્રકારે પ્રભુ કહી રહ્યા છે ને, જ્યારે તમે પુકાર કરશો તો દેશમાં શાંતિ, સમાધાન આ બધું દેખાવા લાગશે. તો તમારી પ્રાર્થના માટે જ પરમેશ્વર પ્રતીક્ષા કરે છે. તમે તેમની પાસે માંગો તો તમને મળશે, ખટખટાવો તો ખોલવામાં આવશે. તેવી જ રીતે જેવી રીતે પ્રભુએ વચન આપ્યું છે તેવી રીતે જો ખટખટાશો, બીજા લોકો માટે પ્રભુ સાથે તમે વાત કરશો કે આત્માઓનો ઉદ્ધાર થાય, પાપ અને શ્રાપમાં જે લોકો છે તેમને છુટકારો મળે. જો આવી રીતે નિરંતર તમે વિનંતી કરશો તો અવશ્ય એક બદલાવ આવશે, અનેક ચમત્કાર તમે જોશો. તો પ્રભુએ શું કહ્યું છે આ વર્ષ માટે? મારા બાળકો, તમે માંગો તો તમને મળશે, શોધો તો તમને જડશે, હું તમારા માટે સ્વયંને પ્રગટ કરીશ. ખટખટાવો, તમારા માટે ઉગાડવામાં આવશે. બીજા માટે પ્રભુના દરવાજાને ખટખટાવો અને આ લોકો માટે ચમત્કાર થાય, આ લોકોનો ઉદ્ધાર થાય, આ લોકો માટે સ્વયંને પ્રગટ કરો, બીજા માટે ખુલીને તમે વાત કરો, પ્રભુને કાર્ય કરતા તમે ચોક્કસ જોશો. તો હવે આપણે પ્રાર્થના કરવાના છીએ કે હે પ્રભુ, તમે જે વચન આપ્યું છે તે બદલ સ્તુતિ થાવ. આ નવા વર્ષમાં દરેક દિવસે આ વચનના જે આશીર્વાદ છે તે અમે જોવા ઈચ્છીએ છીએ.
અનુભવ કરવા ઈચ્છીએ છીએ, આવી રીતે બોલીને પ્રાર્થના કરો. હવે આપણે પ્રાર્થના કરીશું. આ નવા વર્ષમાં જે આવવાવાળા દિવસો છે તેમાં તમારા જીવનમાં શું થશે તે પ્રભુએ બતાવ્યું છે. મારા પુત્ર, મારી પુત્રી, તમે જ્યારે ખટખટાવશો ત્યારે ઉઘાડવામાં આવશે. તમે જ્યારે માંગશો ત્યારે તમને મળશે. પ્રભુ કહી રહ્યા છે, જ્યારે તમે શોધશો ત્યારે તમારા માટે પ્રગટ થશે અને તમે દરેક જણ જોશો. તો હવે આપણે પ્રભુ પાસે માંગવાના છીએ. જો થઈ શકે તો ઘૂંટણીએ પડી જાઓ અથવા બેઠા બેઠા નવા વર્ષનો જે આશીર્વાદ છે તેને પ્રાપ્ત કરો અને કહો કે હે પ્રભુ, હું પૂર્ણ વિશ્વાસથી માંગી રહ્યો છું પ્રભુ, પૂરા હૃદયથી માંગી રહ્યો છું પ્રભુ. આ કાર્યમાં મારા માટે ચમત્કાર થાય, આવી રીતે કહો. માંગો માંગો ઈશુના નામથી, વિશ્વાસથી. આજે સમય તમે પોકાર કરો, સંપૂર્ણ વિશ્વાસથી તમે પોકાર કરો. પ્રભુ, હું આ કાર્ય માટે માંગુ છું, મને આ જોઈએ છે, મને આ કરીને આપો. આ પ્રકારે તમે કહો. હોઈ શકે છે તમે આ સમયે પોતાના કોઈ મિત્ર માટે પ્રાર્થના કરી રહ્યા છો, પોતાના પરિવાર માટે, બીજા કોઈ સંબંધીઓ માટે, જે પણ સગા સંબંધીઓ છે, પડોશી છે, જે પણ તમારા વિસ્તારમાં રહે છે, તેના માટે હું પ્રાર્થના કરું છું. સારી રીતે પ્રાર્થના કરો, ખુલીને વાત કરો. તમે દરવાજો ખટખટાવો એમના માટે જે પ્રાર્થના કરી રહ્યા છે. પ્રભુ અવશ્ય તેનો ઉત્તર આપીને તમને પ્રસન્ન કરશે. વિશ્વાસ સાથે પોકારીને દરવાજો ખટખટાવશો. પ્રભુ દરવાજો ખુલી જાય, તેમનો પણ ઉદ્ધાર થઈ જાય, તેમનો પણ અભિષેક થાય, તે પણ તમારા આવવા માટે તૈયાર થઈ જાય. પ્રભુ તેમને સ્પર્શ કરો. હું તેમના માટે પ્રાર્થના કરું છું. આવી રીતે બોલીને પ્રાર્થના કરો. શોધો પૂરી જિજ્ઞાસાથી, પૂરી લાલસાથી તમે પ્રભુને શોધો. પ્રભુ, હું તમને શોધું છું, તમારા ચહેરાને હું શોધી રહ્યો છું પ્રભુ. પ્રભુ, હું તમારી ઉપસ્થિતિનો આભાસ કરવા ઈચ્છું છું. મારા માટે તમે પ્રગટ થાઓ. પ્રભુ પાસે માંગી રહ્યા છો, ચમત્કાર થઈ રહ્યા છે, આશીર્વાદ માંગી રહ્યા છો. આ વર્ષે તમને કયો આશીર્વાદ જોઈએ છે? આ આશીર્વાદ જોઈએ છે, રૂકાવટ દૂર થવી જોઈએ, આ કાર્યમાં એક ચમત્કાર થાય. જે કશું પણ તમે માંગશો તે તમે આજે પ્રાપ્ત કરવાના છો. એટલા માટે તો વધસ્તંભ પર તે મર્યા, વધસ્તંભ પર તે આપણા માટે બધું જ સહન કરી ચૂક્યા છે. એટલા માટે આજે તમે જે પણ માંગશો તે તમને મળવાનું છે. આવી રીતે પ્રાર્થના કરો. હે પરમેશ્વર પિતા, આ પુત્ર માટે, આ પુત્રી માટે હું પ્રાર્થના કરી રહ્યો છું પિતા. તમે જે વચન આપ્યું છે તે બદલ તમારી સ્તુતિ થાવ. મહિમામય આ તમારા વચનનો આશીર્વાદ તમારા બાળકો પ્રાપ્ત કરે. તેમના માટે આ વચનોનો આશીર્વાદ સાકાર થાય, તેના માટે તેમના માટે હું પ્રાર્થના કરી રહ્યો છું. ઈસુ ખ્રિસ્તના નામથી તેમના દરેક કાર્યોમાં એક ચમત્કાર થવો જોઈએ. સાજાપણું માંગે છે તો સાજાપણું પ્રાપ્ત થાય ઈશુના નામથી. છુટકારો માંગે છે તો છુટકારો મળી જાય ઈશુના નામથી. પ્રભુ આશીર્વાદ માંગી રહ્યા છે તો આશીર્વાદ પ્રાપ્ત થાય ઈશુના નામથી. રૂકાવટો દૂર થઈ જાય, આ બાળકોને આશીર્વાદ પ્રાપ્ત થાય. તમે કરી દીધું છે તે માટે તમારી સ્તુતિ થાવ પ્રભુ. પોતાના પૂર્ણ મનથી તમને શોધી રહ્યા છે. તમારો ચહેરો જોવો છે, દર્શન કરવું છે, તમારા પાસેથી સલાહ લેવી છે, આમ બોલે છે. તેમના માટે પોતાને પ્રગટ કરો, તે તમને જોઈ શકે, પ્રભુ તમને તે જાણી શકે. આવી રીતે તમે કંઈ કરો. તમે ચોક્કસ તેમની સામે પ્રગટ થઈને તેમના જીવનમાં એક નવો બદલાવ લાવો, તેના માટે હું પ્રાર્થના કરું છું. પ્રભુ, આવા કરવાવાળા તમારા પ્રેમ માટે ધન્યવાદ. પ્રભુ, ખટખટાવવામાં આવશે તો તમે ખોલશો, એવી રીતે કહ્યું છે. ખૂબ જ આશા સાથે આ લોકો ઊભા છે પ્રભુ. ખટખટાવાથી કાર્યમાં ચમત્કાર થાય છે, આવી રીતે માનીને તે ઊભા છે. પોતાના ગામ માટે, પોતાના શહેર માટે, મિત્રો માટે, પોતાની સાથે કામ કરવાવાળા લોકો માટે ભાવુક થઈને પૂરા ભારી મનથી તેઓ પ્રાર્થના કરે છે. એટલા માટે તમે દરેકને સ્પર્શ કરો, તેમની સામે પ્રગટ થાઓ, આત્મિક જીવનમાં એક બદલાવ આવે, એવા એક આશીર્વાદ આપવા માટે તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. પ્રભુ, આજના દિવસથી તેઓ જે કશું પણ માંગે તેમને મળી જાય. તે લોકો જે પણ શોધે તેમને મળી જાય. તે લોકો ખટખટાય તો દરવાજો ખુલી જાય. ચમત્કાર જોઈ શકે, આજે ચમત્કાર જોઈ શકે, સાજાપણું પ્રાપ્ત થાય, આશીર્વાદ પ્રાપ્ત થાય, ભલાઈ પ્રાપ્ત થાય, પરિવારનો ઉદ્ધાર થાય. એવી રીતે કરો કે તેઓ ચમત્કાર પ્રાપ્ત કરી પ્રસન્ન થાય. દરેક દિવસે આ વચનોનો આશીર્વાદ જે છે તે તમારા બાળકો પ્રાપ્ત કરી શકે. ઈશુના નામથી પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી છે અને આ વર્ષની શરૂઆતમાં જ તમને આશીર્વાદ પણ આપી દીધો. તમે દરરોજ આ વચન બોલીને સ્તુતિ કરીને પ્રાર્થના કરો. દરરોજ એક નવો ચમત્કાર જોશો. તમારી પ્રાર્થનાના દરેક કાર્યોમાં પ્રભુ ચમત્કાર કરીને તમને પ્રસન્ન કરશે. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211,
Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.